મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં અમાસનું ઘણું મહત્વ છે. આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી અનેક પુણ્ય પ્રાપ્ત થાય છે. પિતૃઓની આત્માને શાંતિ માટે આ દિવસે અર્પણ પણ કરવામાં આવે છે. અમાવસ્યાના દિવસે મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત કરે છે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં પિતૃદોષ હોય તો પિતૃઓને પ્રસાદ ચડાવવાથી શુભ ફળ મળે છે. ઉપરાંત આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી વ્યક્તિ સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ કરે છે. મિત્રો, એવું પણ માનવામાં આવે છે કે આ દિવસે વ્રત કરવાથી પિતૃ દેવતાઓ સંતુષ્ટ થાય છે. પૂર્વજોના આશીર્વાદથી પરિવારમાં સુખ સમૃદ્ધિ બની રહે છે. જે લોકો તેમના પૂર્વજોના ઉદ્ધાર માટે કંઈક કરવા માંગતા હોય તેઓ અમાવસ્યા પર પિંડદાન કરી શકે છે. આ મહિનાની અમાવસ્યા એ ખાસ કરીને વ્રત અને પૂજા કરવી જોઈએ. મિત્રો, જો તમે વ્રત કે પૂજા ન પણ કરી શકો તો પણ આ દિવસે કેટલાક વિશેષ કાર્યો કરવા જોઈએ, જેથી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદો પ્રાપ્ત થાય છે. તે ઉપરાંત આ દિવસે પિતૃઓ અને પ્રસન્ન કરવા અને વિષ્ણુ ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા અમુક વિશેષ ઉપાયો પણ આ દિવસે કરવા જોઈએ અને અમુક ખાસ વસ્તુઓનો દાન પણ કરવું જોઈએ. આ દિવસે કઈ વસ્તુઓનો દાન કરવું શ્રેષ્ઠ રહેશે તેમજ આ દિવસે શું કરવું શું ના કરવું જોઈએ તે બધું જ આ વિડીયોમાં જાણીશું. તેથી કૃપા કરીને વિડીયોને અંત સુધી જોતા રહેજો અને કોમેન્ટમાં સાચા હૃદયથી જય માં લક્ષ્મી જય શ્રી વિષ્ણુ જરૂર લખજો. તો આ વર્ષે કારતક માસની અમાસ 1 ડિસેમ્બર રવિવારના દિવસે છે. આમ આવશે 30 નવેમ્બરે સવારે 10:29 વાગ્યે શરૂ થશે, જે 1 ડિસેમ્બરે સવારે 11:50 વાગ્યે સમાપ્ત થશે. એટલે કે અમારા રવિવારના દિવસે છે. તેથી વ્રત, દાન અને બધા કાર્યો આ દિવસે કરવામાં આવશે. મિત્રો, આ દિવસે અમુક ખાસ ઉપાયો કરવાથી તમારા ઘરમાં હંમેશા સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહેશે. તો સૌ પ્રથમ જાણીએ તે કયા વિશેષ ઉપાયો છે જે આ દિવસે કરવા જ જોઈએ. મિત્રો, મીઠું એ રાહુ અને કેતુના અશોક પ્રભાવને દૂર કરે છે અને મીઠું શારીરિક થાક દૂર કરવાનું પણ કામ કરે છે. તમે પણ આમાંથી પસાર થઈ રહ્યા હોવ તો અમાસની રાત્રે સૂતા પહેલા પાણીમાં 1 ચપટી મીઠું ઉમેરો અને તેનાથી તમારા હાથ પગ ધોઈ લો. તેનાથી શરીરમાંથી થાક દૂર થશે અને ઊંઘ પણ સારી આવશે. મિત્રો, અમાસના દિવસે ઘરના દરેક ખૂણાને સારી રીતે સાફ કરો. આ દિવસે સવારે અને સાંજે ઘરના મંદિરમાં અને તુલસીના છોડ સામે દીવો કરો. અમાસના દિવસે તુલસીના પાન કે બીલીના પાન તોડવા જોઈએ નહીં. અમાસના દિવસે દેવી દેવતાઓને તુલસીના પાન અને બીલીપત્ર શિવલિંગ પર અર્પણ કરવા જોઈએ, પરંતુ તે પાનને 1 દિવસ પહેલા તોડીને રાખવા જોઈએ અથવા તો તે ચઢાવેલા પાનને ફરીથી ઉપયોગમાં લઈ શકો છો. ચડેલા પાનને સારી રીતે ધોઈને તમે તેને ફરીથી ચડાવી શકો છો. આર્થિક લાભ માટે અમાસના દિવસે વિષ્ણુ ભગવાનના મંદિરમાં ઉચ્ચ સ્થાન પર પીળા ત્રિકોણ આકારનો ધ્વજ એવી રીતે લગાવો કે સતત લહેરાતો રહે. તો તેનાથી તમારું ભાગ્ય જલ્દીથી જ ચમકી જશે. કાયમી લાભ માટે ધ્યાનમાં રાખો કે ધ્વજ ત્યાં હંમેશા રહેવો જોઈએ. તમે સમયસર તેને જાતે પણ બદલી શકો છો. મિત્રો, અમાસના દિવસે કરો ક્રોધ, ઈર્ષા, માંસાહાર, દારૂ, સ્ત્રીઓ સાથે શારીરિક સંબંધ જેવા કૃત્ય વર્જિત છે. જીવનમાં કાયમી સફળતા માટે વ્યક્તિએ આ બધા કાર્યથી દૂર રહેવું જોઈએ. અમાસના દિવસે પિતૃઓનો તૃપ્ત કરવા માટે વિશેષ પૂજા કરવી જોઈએ. જો તમારા પિતૃદેવો પ્રસન્ન હોય તો જ તમે અન્ય દેવી દેવતાઓના આશીર્વાદ મેળવી શકો છો. પૂર્વજોના નારાજ રહેવાથી તમને મહેનત કર્યા પછી પણ જીવનમાં અસ્થિરતા આવે છે અને મહેનતનું યોગ્ય પરિણામ મળતું નથી. અમાસના દિવસે 1 લીંબુ લઈને સાંજના સમયે તેના 4 ટુકડા કરીને તેને ચારે દિશામાં ફેંકી દો. આ સિવાય અમાસની રાત્રે 8 બદામ 8 કાજળની ડબ્બીને કાળા કપડામાં બાંધીને સિંદૂરમાં રાખવી. તેનાથી આર્થિક સમસ્યાઓ જલ્દી દૂર થઈ જશે. એવું કહેવાય છે કે અમાસના દિવસે જો કોઈ વૃક્ષ, વેલ વગેરેને કાપી નાખે છે અથવા તેમાંથી એક પાન પણ તોડી નાખે છે તો તેને બ્રહ્મહત્યાનું પાપ જેવો જ પાપ લાગે છે.
મિત્રો, અમાસના દિવસે કાળા કૂતરાને કડવું તેલ લગાડીને રોટલી ખવડાવવી, આનાથી શત્રુઓ શાંત થાય છે અને આકસ્મિક મૃત્યુથી પણ રક્ષણ મળે છે. થોમ્સના દિવસે તમારા ઘરના દરવાજા ઉપર કાળા ઘોડાની નાળને સ્થાપિત કરો. તેનું મોં ઉપરની તરફ હોય તે ધ્યાન રાખવું, પરંતુ જો તમે તેને તમારી દુકાન કે ઓફિસના દરવાજા પર લગાવવા માંગતા હોવ તો તેનો ખુલ્લો ચહેરો નીચેની તરફ રાખો. આ ખરાબ નજરથી બચાવે છે અને ઘરમાં કાયમી સુખ અને સમૃદ્ધિ લાવે છે. પિતૃદોષથી છુટકારો મેળવવા માટે જો કોઈ વ્યક્તિ અમાસના દિવસે દૂધ, ગંગાજળ, કાળા તલ, સાકર અને ચોખાનો મિશ્રણ કરીને પીપળાના ઝાડને પાણીથી સિંચન કરી સાથે જ ફૂલ અને પવિત્ર દોરો ચડાવીને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરીને 7 વાર પરિક્રમા કરશો અને પછી પિતૃદેવાય નમઃ મંત્રનો જાપ કરશો અને તમારા ગુનાહો અને ભૂલોની ક્ષમા માંગશો તો પિતૃદોષથી ઉદ્ભવતી તમામ સમસ્યાઓ દૂર થાય છે. મિત્રો, અમાસના દિવસે સવારથી સૂર્યાસ્ત સુધી ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં ઘીનો દીવો પ્રગટાવી રાખવો જોઈએ. સૂર્યાસ્ત થયા પછી સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ. આ ઉપાય કરવાથી ધનની દેવી પ્રસન્ન થાય છે અને સુખ સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે. અમાસના દિવસે ઘરના દરેક ખૂણે અજવાળું રાખો. ઘરના દરેક ખૂણે દીવો પ્રગટાવો. મિત્રો, આ દિવસે ગાય, કાગડો, કૂતરો, ચકલીને ખાવાનું આપો અને પાણીની વ્યવસ્થા કરો. આવું કરવાથી પિતૃઓ ખુશ થાય છે અને સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે. મિત્રો, જો તમે ધનના સાથે સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો લાલ કપડામાં અળસીના બીજ અને કપૂર બાંધીને ઉપર નાળાહડી લપેટી લો. હવે તેને નદીમાં પ્રવાહિત કરી દો. મિત્રો, જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો તમે પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો અમાસના દિવસે સવારે સૂર્યાસ્ત પહેલા સ્નાન કરો. આ પછી લોટની ગોળીઓ બનાવી લો. ધ્યાન રાખો, ગોળીઓ બનાવતી વખતે દેવી લક્ષ્મીના નામનો જાપ કરતા રહો. આ પછી તળાવ અથવા તો નદી પર જાવ અને માછલીઓને આ લોટની ગોળીઓ ખવડાવવો. એવું માનવામાં આવે છે કે આ ઉપાયથી ધન સંબંધિતો સમસ્યાઓનો અંત આવે છે. તેની સાથે જીવનની અન્ય સમસ્યાઓ પણ દૂર થાય છે. મિત્રો, જ્યોતિષશાસ્ત્ર અનુસાર જીવનમાં ધન અને ધન્યની કમી હોય તો આ માટે અમાસની સાંજે ઘરના ઈશાન દિશામાં ગાયના ઘીનો દીવો પ્રગટાવો. પરંતુ ધ્યાન રાખો કે વાટમાં કપાસને બદલે લાલ રંગના દોરાનો ઉપયોગ કરો. સાથે જ ઘીમાં કેસર નાખવાનું ભૂલશો નહીં. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી દેવી લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે. તેમના આશીર્વાદથી જીવનમાં ક્યારેય ધન અને ધન્યની કમી નથી આવતી.